અત્યારે રાતથી જ થઈ ગઈ તો તાવ આવી જાય, શરદી થઈ ગઈ, વાતાવરણ ચેન્જ થઈ ગયું. ઓય ઓ જોગ્યા. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ગુજરાતી મિત્રો, રાત્રે રિયાન બીમાર પડ્યો છે તો આજે સૌથી પહેલાં આપણે તેને દવાખાને લઈ જઈશું. અને આજે મારા ઘરે મહેમાન પણ આવે છે તો આજનો વિડીયો સરસ મજાનો થવાનો છે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો સવારમાં વરસાદ આવી ગયો છે ને સરસ મજાનું ક્લીન વાતાવરણ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો સવારમાં એકદમ સરસ મજાનું વાતાવરણ કરી નાખ્યું છે. રાત્રે વરસાદ આવ્યો હતો, તમે જોઈ શકો એકદમ ક્લીન વાતાવરણ કરી નાખ્યું છે. વરસાદ આવે એવું, તો આજે વરસાદ આવે એવું લાગે છે. મારી બહેન સવારમાં મોબાઈલ ફેરી. મિત્રો, આજે રિયાન બીમાર પડી ગયો છે, શરદીને તાવ જેવું થઈ ગયું છે તો સવારમાં અમે જવાના છે દવાખાને. લઈ લેવાનું, બીમાર થઈ ગયો છે તેમ છતાં પણ તમે જોઈ શકો છો ખિલખિલાટ જેવું રમે છે. લે તો ફાઇનલી ગુજરાતી મિત્રો, અમે દવાખાને આવી ગયા છીએ. શરૂ થયો માર 100 રૂપિયા. પેલી ભૂખ્યા પેટ ભાઈ ગરાય નું ગાડી રાખી તો નહીં લાવ્યો છે. હા વાંધો નહીં. અત્યારે રાતથી જ થઈ ગઈ તો તાવ આવી જાય, શરદી થઈ ગઈ, વાતાવરણ ચેન્જ થઈ ગયું. ઓય ઓ જોગ્યા. કેટલા મહિના થયા? 7. 10 તારીખ 7 પૂરા થાય, 7 મહિનાનો થઈ ગયો છે. તો ગુજરાતી મિત્રો, હવે આપણે દવા લઈને સીધા ઘરે જઈશું કારણ કે મહેમાન પણ આવવાના છે તો આપણે તેમની તૈયારી અને ખાવા પીવાનું બનાવવાનું છે. તો આપણે હવે ડાયરેક્ટ સીધા ઘરે જ મળીશું. તો ફાઇનલી ગુજરાતી મિત્રો, અમે ઘરે આવી ગયા છે ને વરસાદ શરૂ થઈ ગયું છે. મહેમાન આવવાના કારણે પપ્પા ઘરે છે, મમ્મી ઘરે છે, આજે બધા ઘરે છે અને હવે આપણે તૈયારી કરીશું તેમને ખાવાની. ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે અમે દવા લઈને ઘરે પહોંચી ગયા છીએ. એ દવા પીવાની ને તારે? તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે મહેમાન આવવાના છે જેના કારણે ખાવાની તૈયારીઓ શરૂ થઈ રહી છે. આ છે ચોખાની, મમ્મી લસણ ફોલે છે, મારી બહેન બટાકાનું શાક બનાવી રહી છે અને આ તમે જોઈ શકો છો કે દાળ મૂકી છે ચૂલા ઉપર. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે રસોડામાં બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિયાનની મમ્મી પૂરી વણે છે, રોટલી વણે છે અને એમાંથી પછી તે આ રીતે પાલાથી ભાત પાડીને પૂરી તૈયાર કરે છે અને મારી સિસ્ટર પૂરી ઉતારે છે, તળે છે. એટલે કે તો આજે આપણે શાક, પૂરી, દાળ ભાત, શીરો અને છાશ, પાપડ આટલી વસ્તુઓ બનાવવાની છે મહેમાન માટે અને આ બધી વસ્તુઓ છે જે તેમાં નાખવાની છે. બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આજે હવે આપણે આગળ જોઈશું કે શું શું બનાવ્યું છે. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે મહેમાન આવવાના છે જેના કારણે બધી તૈયારીઓ થઈ ચૂકી છે. મોસા પણ અમે ઢાળી દીધા છે ને ગોદરા પણ તેમાં નાખી દીધા છે જેના કારણે મહેમાન આવે તો બસ પાથરવાના જ રહે. તો હવે આપણે જોઈશું કે મમ્મી ભાઈ મહેમાન માટે શું શું બનાવ્યું છે. તો સૌથી પહેલાં આપણે તપેલું ખોલીશું તો શાક, બટાકાનું શાક બનાવ્યું છે અને આ છે શીરો
અને આમાં છે ભાત, તમે જોઈ શકો છો. દાળ આપણે ચૂલા પર મૂકી છે અને આ છે પાપડ અને તેના નીચે પૂરીઓ છે અને છાશ મારો નાનો ભાઈ લેવા ગયો છે. તો આટલી વસ્તુ આપણે મહેમાન માટે બનાવી છે. તો હવે આપણે સીધા મળીશું જ્યારે મહેમાન આવે ત્યારે. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે અમારે ત્યાં મહેમાન આવી ગયા છે. મારી બહેનના વડો સાસરો છે અને એમની પાછળ જે છે તે એના સાસરો છે. અમે રિયાનને બંને સામે બેઠા છીએ. રિયાન રમે છે, તમે જોઈ શકો છો. દવા સવારી પીવડાવી છે તેને. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મહેમાનો જમવા બેસી ગયા છે. અમારે ત્યાં એવી પ્રથા હોય છે કે પહેલાં મહેમાનને જમાડવામાં આવે છે અને પછી અમે જમીએ છીએ. મારી બહેનની વડી સાસુ અને એક નાની છોકરી આવી હતી, તે બધા જમે છે. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઘરે મહેમાન આવ્યા હતા, એ તો જતા રહે છે, પરંતુ જતાં રિયાનને ઘણા બધા પૈસા આપતા ગયા છે. તમે જોઈ શકો છો. કેટલા છે ગણજે રિયાન. શરદી થઈ જાય છે, તમે જોઈ શકો છો. તને કેટલા આવે? હા, જો વાત તો પૈસા વાળો થઈ ગયો રિયાન. હા એ ગુગડું, એ રિયાન 200 રૂપિયા. તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે આજે 200 રૂપિયાનો ફાયદો થયો છે અને મહેમાનોએ 200 રૂપિયા આપ્યા છે. તો ગુજરાતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગુજરાતી મિત્રો ફરીથી મળીએ એક નવા વ્લોગમાં. જય હિન્દ.